સમાચાર સુરતથી સુરતના ઓલપાડમાં વધુ એક આગની ઘટના ઘટી છે। ઓલપાડના સાયણ ગામે લાગી છે ભીષણ આગ। એક કારખાનામાં ભીષણ આગથી નાસભાગ મચી ગયું છે અને ભીષણ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગનો પ્રયાસ, જોકે કારખાનામાં આગ લાગવા પાછળનું કારણ અજમાયું। કારખાનામાં વધુ નુકસાન થયું છે। ભીષણ આગને કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને દૂર દૂર સુધી આખા વિસ્તારમાં આગના ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલા, ભીષણ આગની તસવીરો સામે આવી છે। ખૂબ ગંભીર ઘટના છે, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોઈ શકે છે। શું વધુ અપડેટ, નિર્મલા? ચોક્કસ વિનય કે જે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે જે કારખાનું છે, કારખાનાઓમાં ભયાનક આગ ફાટી નીકળી હતી અને આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને આ જે કારખાનું છે, લૂમ્સ બનાવતું કારખાનું હતું, જેના કારણે આગ લાગતા ધુમાડાના ગોટા હવામાં ઉડ્યા હતા। સુરત શહેર સહિતની અલગ અલગ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। સૌપ્રથમ જે માટીવા ફાયર સ્ટેશનની ગાડી છે એ તાત્કાલિક પહોંચી હતી અને ફાયર ફાઈટરો દ્વારા પાણીનો પારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે પ્રમાણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાતા હતા અને લૂમ્સ હોવાને કારણે જે મશીનરી છે, મશીનરીના કારણે પણ આગ વધુ વિકરાળ બની હતી। પરંતુ હાલ તો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આ જે આગ છે તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। ખાસ કરીને આ જે આગ છે શોર્ટ સર્કિટ થઈ હોવાને કારણે લાગી હોવાનું હાલ તો અનુમાન જણાઈ રહ્યું છે। જી બિલકુલ નિર્મલા, આભાર સમગ્ર માહિતી બદલ।